શું તમે જાણો છો કે જ્હોન ડાલ્ટને એટોમિક થિયરી આપી એના સદીઓ પહેલાં એક ભારતીય ઋષિએ પરમાણુ સિદ્ધાંત વિશે બધું જ કહી દીધું હતું? બસ આ એક સવાલ જ બતાવી દે છે કે આજનો આપણો વિષય કેટલો રોમાંચક અને ગૌરવપૂર્ણ છે. જ્ઞાન વૃક્ષ પર તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે ભારતના વૈજ્ઞાનિક વારસાની એક એવી સફર પર નીકળીશું જે શરૂ થશે આપણા પ્રાચીન ઋષિમુનિઓની અદ્ભુત બુદ્ધિથી અને પહોંચશે આધુનિક ભારતના શિલ્પીઓ સુધી. અને હા, ખાસ કરીને જીપીએસસી ક્લાસ 1-2 જેવી પરીક્ષાઓ માટે તો આ ટોપિક સમજો કે ગોલ્ડ માઇન છે. આમાંથી પ્રશ્નો પૂછાય જ છે. તો ચાલો અજ્ઞાનની સફર શરૂ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં પ્રાચીન ભારતના વિઝનરીઝ, પછી આધુનિક ભારતના આર્કિટેક્ટ્સ, એ પછી વાત કરીશું વિજ્ઞાન ક્ષેત્રની પાવરફુલ મહિલાઓની, અને છેલ્લે તમારા માટે ખાસ પરીક્ષા માટેની માસ્ટર કી અને એકદમ ફટાફટ ક્વિક રિવિઝન. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો આપણી ટાઈમ મશીનમાં બેસીને સીધા પહોંચી જઈએ પ્રાચીન ભારતમાં. એ સમયમાં જ્યારે દુનિયા ભારતને માત્ર તત્વજ્ઞાન માટે જ નહીં પણ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે પણ વિશ્વગુરુ માનતી હતી. એ લોકોએ જ તો વૈશ્વિક જ્ઞાનનો પાયો નાખ્યો હતો. અને આ સફરની શરૂઆત ક્યાંથી થાય? એ નામથી જેમના વગર ગણિત અને ખગોળશાસ્ત્રની કલ્પના જ ન થઈ શકે. યસ, આર્યભટ્ટ. એમનો જે ગ્રંથ છે ને, આર્યભટ્ટિયમ, એ આજે પણ વૈજ્ઞાનિકો માટે એકદમ અમૂલ્ય ખજાનો છે. હવે આર્યભટ્ટના યોગદાન પર ખાસ ધ્યાન આપજો. પરીક્ષામાં આમાંથી સવાલ આવે જ છે. સૌથી પહેલાં તો 0 આ ક્રાંતિકારી શોધ એમણે કરી. એટલું જ નહીં, પાઈની કિંમત 3.1416 એકદમ સચોટ. એમણે જ સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ કેમ થાય છે એ પણ સમજાવ્યું. જરા વિચારો, આજથી સદીઓ પહેલાં આ બધું. એટલે જ તો જ્યારે ભારતે 1975માં પોતાનો પહેલો સેટેલાઇટ લોન્ચ કર્યો ત્યારે ગર્વથી એનું નામ આર્યભટ્ટ રાખ્યું. શું સન્માન! ઓકે, હવે એક એવા ફિલ્ડની વાત કરીએ જે આપણને આજે એકદમ મોડર્ન લાગે છે, પણ એના પિતા, એના જનક એક પ્રાચીન ભારતીય હતા. મળો મહર્ષિ સુશ્રુતને, જેમને દુનિયા ફાધર ઓફ પ્લાસ્ટિક સર્જરી તરીકે ઓળખે છે. હા, તમે સાચું જ સાંભળ્યું, પ્લાસ્ટિક સર્જરી. એમનો જે ગ્રંથ છે સુશ્રુત સંહિતા, એમાં 125 કરતાં પણ વધારે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું વર્ણન છે. અને આ કોઈ જેવા તેવા સાધનો નહોતા, એટલા ધારદાર કે વાળને પણ ઊભો ચીરી શકે. વિચારો, એ સમય મોતિયાબિંદ અને રાઇનોપ્લાસ્ટી એટલે કે નાકની સર્જરી જેવી કોમ્પ્લેક્સ પ્રોસિજર્સ પણ એ કરતા હતા. સાચે જ અવિશ્વસનીય છે. હવે જુઓ, પ્રાચીન ભારતમાં વિજ્ઞાન કેટલું વ્યાપક